धर्म के लिए जिए, समाज के लिए जिए, ये धड़कने ये श्वास हो, पुण्य भूमि के लिए, मातृभूमि के लिए, धर्म के लिए जिए, समाज के लिए जिए, ये धड़कने ये श्वास हो, पुण्य भूमि के लिए, कने ये धड़कने ये श्वास हो, पुण्य भूमि के लिए, मातृभूमि के लिए, मातृभूमि के लिए। उसका जन्मदिन एक माँ 100 शिक्षक के बराबर है, एक माँ 100 शिक्षक के बराबर है। तो आप लोगों के पास बहुत शक्ति है, महिला जो चाहे वो कर सकती है, लेकिन वो चाहना चाहिए। जहाँ चाह वहाँ राह, चाह ही नहीं तो बोले हम तो कुछ नहीं करते हैं, हम बीमार, हम लड़कियां हैं, हम औरत होके क्या कर सकते हैं। अरे तुम ही कर सकते हो, तुम सब कुछ कर सकते हो। बहुत कुछ दिया है प्रभु ने। नारी ना है बला ना है अबला, आप भी सुन लो और आप खुद भी। भारत माता की राम राम। आज खरेखर डांग माटे एक आनंदनो અને ગર્વનો વિષય છે। પવિત્ર દંડકારણ્ય ભૂમિ માં શબરીનું સ્થાન અને આ જે નજારો એ ખરેખર હૃદયને શાતા આપે। અત્યારે સમગ્ર ભારતમાં एक वातावरण, एक आनंद उत्सवનું એક વાતાવરણ જે ઊભું થયું છે। 22મી તારીખે પ્રભુ શ્રી રામ જ્યાં બિરાજવાના છે એના માટેનો એક ઉત્સાહ ઘરે ઘરે ગામડે ગામડે આપણે જોઈ રહ્યા છીએ। ડાંગ આપણો છેવાડાનો જિલ્લો હોવા છતાં અહીંયા પણ એ પ્રકારનું વાતાવરણ, उत्साह ये આપણને દેખાય છે।
કોઈ પણ ધર્મ સંપ્રદાય એ જ્યારે ક્યારે ટકે કે જ્યારે રાષ્ટ્ર મજબૂત હોય. બાકી કોઈ પણ સંપ્રદાય નાના મોટા ફાટા ધર્મ, પણ જો રાષ્ટ્ર જ નબળું હોય, આપણે અફઘાનિસ્તાન જોઈએ છીએ, એક બાજુ જાપાન છે જ્યાં પરમાણુ બોમ્બ પડ્યો પણ છતાં એ પાછું બેઠું થયું. એક બાજુ ઇઝરાયલ છે કે જે આજુબાજુ બધા દુશ્મન દેશો, એક ખોબા જેવડો દેશ, પણ એનો ધર્મ અને સંસ્કૃતિ એણે પકડી રાખી છે. તો આજે બધાને હંફાવે છે. એમ આપણું રાષ્ટ્ર જ્યારે મજબૂત હશે તો જ આપણો ધર્મ, આપણા સંપ્રદાય એ ટકી શકશે. જામલાપાડા છે, એવી રીતે પીપલદાનનો વિસ્તાર છે. આખા ડાંગના અલગ અલગ વિસ્તારોની અંદર 25 વિસ્તારોમાં, જેમ કે ગલકુંડ વિસ્તારના 25 ગામના બહેનો ભેગા થશે, 108 બહેનો ભેગા થશે. રામ નામની ધૂન કરશે. એક એક બોર એની પર રામ લખશે અને બોરને ભજન સહિત મંત્ર જાપ સાથે સાથે હારની અંદર પરોશે. એક ગામમાંથી 108 બોરનો હાર તૈયાર થશે. એવા 311 ગામના હાર, બોરના હાર એ રામ નામ લખેલા એ તૈયાર થશે. અહીંયાથી આપણા જે બહેનો છે ડાંગના, એમાંથી અલગ અલગ આપણા વનવાસી પરિવારના બહેનો, એવા 5-6 બહેનો, યશોદાદીજી એ બધા ત્યાં જઈ અને 23મી તારીખે પ્રભુ શ્રી રામને આપણા ડાંગનો ભક્તિભાવ એ ત્યાં આગળ અર્પણ કરશે. તો આ બધી જે એક વાતાવરણ, એક ભાવના જે છે એની અંદર આપણે બધા સંમેલિત થઈએ. આપણા આ બહેનો તો હાર બનાવશે, પણ કટોકટી કાળ એમાં પણ સંઘના સ્વયંસેવકો સાથે રહ્યા. 1992ની ઘટના, 84-92ની ઘટના, સમાજ જાગરણનો પ્રયાસ, 1992માં બનેલી ગૌરવવંત ઘટના આપણે સૌ પરિચિત છીએ. એટલે આ સંઘ કાર્યની કાર્ય વિસ્તાર, ગુણાત્મક પાયાની અને સમાજ પરિવર્તનની યાત્રા હતી. એ જ પ્રકારે આપણા ડાંગ જિલ્લામાં 50 વર્ષથી ડાંગમાં કામ ચાલે છે. આજે પણ લગભગ 30 સ્થાનો ઉપર સંઘનું પ્રત્યક્ષ કામ છે. સેવાના માધ્યમથી અનેક સ્થાનો પર કામ છે. સંઘ વિચારથી કામ કરનારા સંગઠનો, સજ્જન શક્તિઓ, સજ્જન સંસ્થાઓ ચલાવનારા કાર્યકર્તાઓનું પણ આનો કામનો પ્રારંભ છે. આ દેશમાં 3 પ્રકારની વિચારધારા ચાલી રહી છે. એક પ્રથમ વિચારધારા છે એ કે જે ભારત એક રાષ્ટ્ર છે, પ્રાચીન રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્ર છે. બીજી વિચારધારા છે ભારત અનેક રાષ્ટ્રનો સમૂહ છે, ભારત એક રાષ્ટ્ર નથી પરંતુ અલગ અલગ રાજ્યો રાષ્ટ્રનો બનેલો સમૂહ છે. ત્રીજી વિચારધારા છે ભારત એક રાષ્ટ્ર ક્યારે હતું જ નહીં, પરંતુ જ્યારે આઝાદી મળી ત્યારે અંગ્રેજોના પુણ્ય પ્રતાપે આપણને એક રાષ્ટ્ર બનવાનો મોકો મળ્યો છે અને ભારત 1947માં નવું બન્યું છે. આવા 3 પ્રકારના વિચારિક પ્રવાહ દેશની અંદર ચાલી રહ્યા છે. જેવું માને છે કે આ દેશ 1947માં બન્યો છે, એવું માનનારા લોકો એક ભારતની કોઈ પણ વિરાસત ઉપર ગૌરવ લેવા તૈયાર નથી. એમને એવું લાગે છે કે ભારત એક રાષ્ટ્ર ક્યારે હતું જ નહીં, એનો ગૌરવશાળી ઇતિહાસ નથી. આપણો ગૌરવશાળી ઇતિહાસ ન હોવાના કારણે, આપણે સંગઠિત ન હોવાના કારણે, આપણે એક રાષ્ટ્ર ન હોવાના કારણે આપણા પર અનેક આક્રમણો થયા અને એમણે કહ્યું 1947થી ભારત નિર્માણની પ્રક્રિયા પ્રારંભ થઈ છે. આ વિચારને કહ્યું કોંગ્રેસથી વિચાર. मिला दिया, टोकन मिला दिया, सब काम दिया, अब उससे फिर अलग कर पाओगे. उसी प्रकार संसार में जो सुख है ये सना हुआ है, दोनों मिला हुआ है. लेकिन जो संत रूपी हंस है, जैसे हंस के सामने दूध रख दिया जाए तो हंस दूध पी जाएगा और पानी पी जाएगा. उसी प्रकार संत रूपी जो हंस है संसार के गुण को ग्रहण कर लेते हैं और अवगुण का त्याग कर देते हैं. तो संसार में जो सुख मिलेगा दुख से सना हुआ मिलेगा. हम चाहते केवल सुख,
कोई नहीं कहता कि हमारे ऊपर ये दुख आ गए, सब चाहते हैं, लेकिन संसार ने केवल सच्चा सुख नहीं दिया हमारा। यहाँ कोलते कोलते हम मर जाएंगे, लेकिन है ही नहीं संसार में सुख। यहाँ तो सुखाभास है, हम कोई कार्य करते हैं तो पहले सुख की अनुभूति होती है, जैसे भूख लगी है रसगुल्ला आ गया। रक्षो अरिष्टने स्वस्ति नो बृहस्पतिर्दधातु। વિશેષણહીન કરવું ભૂમિની વાત જ કરી. આ વાત જ્યારે અત્યારે સુરતમાં સ્વામીજી આપણે કરીને સંતોની વચ્ચે કે રામ की ક્રાંતિ, સૌપ્રથમ તો તમે રામની ક્રાંતિ જુઓ, ક્યાંથી શરૂઆત થઈ? તો રામની ક્રાંતિ ત્યારે જ થઈ જ્યારે રામ વિશ્વામિત્ર સાથે ગયા અને પહેલામાં પહેલા સ્ત્રીનું જાગરણ કર્યું એમને, અહિલ્યાને. પછી બી વનમાં ગયા ને તો એ સંતોને ત્યાં જઈને એ જ કીધું કે નિશિચર હીન કરો મેં ભુજ ઉઠાઈ પ્રણ કીન સકલ મુનિન કે આશ્રમથી જય જય સુખદીન. અને આ જે રામે બતાવ્યું ને વનવાસી રામ તમને વિડીયો ककास्ता आम्ही करू ना, भजना लावजन काय आम्ही नाचजन नाही. कहा नाही लावजन? भगवान ना नाव लेवला आमनी फरज हा. रोज करू ना, 2 कलाक सवारना आणि 1 कलाक सांजे. नाही चाल का नाही चाल? तर तू सांग ना, आम्ही तुला दवाखान्यामध्ये जाऊ. बोल, तुला दवाखान्यामध्ये जायला तर उद्या ले जाऊ. तर नाही लागत तर मग का लावरी आहेस? आज तू हा ने ईसा कायम कायम करशील ना तर तुला पोलीस हवाले करी देव. काय फोन करू? माझी कैदी कारी कारी धोती कारी आजी माझी मम्मा वीडियो उतारे मम्मा ले वीडियो हाँ काम बंद कर दी था हमें क्या नहीं खबर. का नाम हो? वेदा ही हूँ करता है जो मैं तो आना पर हूँ कम बेसे तो थोड़ी मुख्य ज्ञान वैराग्य सूचकम तेज समृद्धि संकेतम नमामो भगवद्वजम नमामो भगवद्वजम भगवद्वज की जरूर जरूर ये मुरली भाई ने बुलाना चाहिए ना.